વાત સુરતની સુરતમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે કામગીરીએ લાગ્યું। પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય તેલ, બટાકા અને પાણીપુરીના જથ્થાનો નાશ કરાયો। આરોગ્ય વિભાગે પાણીપુરીના વિક્રેતાઓને સ્થળ પર દંડ ફટકાર્યો। મોડે મોડે જાગેલા આરોગ્ય વિભાગે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરી। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો સુરતના છે। સુરતમાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે। સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હવે કામગીરીએ લાગ્યું છે। ગાંધીનગરમાં જે રીતે ટાઇફોઇડના કેસોમાં વધારો થયો, રોગચાળામાં વધારો થયો, તેને લઈને હવે રાજ્યના આરોગ્ય વિભાગ સતર્ક થયું છે। સુરતમાં પણ જુદા જુદા પાણીના સેમ્પલો લેવાઈ રહ્યા છે। જ્યાં પાણીપુરી બનતી હોય છે તેવી જગ્યાએ પણ ચેકિંગ થઈ રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ આજે પાંડેસરા વિસ્તારમાં અનેક જગ્યાએ જે પાણીપુરી વિક્રેતાઓ બનાવી રહ્યા છે તેને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અનેક એવી માહિતી સામે આવી છે। આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાયા છે। સર, આપનું નામ? મારું નામ પ્રશાંત પાટીલ। સાહેબ, કઈ જગ્યાએ શાના માટેનું ચેકિંગ કરવામાં આવ્યું, શું જોવા મળ્યું, સામે આવ્યું છે? અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ ઉદ્ભવેલી છે એના અનુસંધાનમાં અત્યારે અમે આજે ખુલ્લામાં જે નાસ્તો કે વેચાણ કરતા હોય, જે લારી ગલ્લાઓ, એવી જે જાતીય બનાવટ થતી હોય છે કે અહીંયા પાણીપુરી બનાવે છે આ લોકો, એના માટે અમે ચેકિંગ હાથ ધરી છે અને તમામ પાણીપુરી વાળાને ત્યાં આજે સઘન છે આરોગ્યલક્ષી કામગીરી કરેલ છે। શું શું જોવા મળ્યું અને કઈ રીતની કાર્યવાહી થઈ છે એમાં? એ અંતર્ગત અમે આજે પાણીપુરી વાળાને જ્યાં તો જોવા ગયા તો ઘણી જગ્યાએ અમુક જગ્યાએ પેલા બટાકા ખરાબ હતા, જે સડેલા બટાકા એ લોકોએ રાખી મૂકેલા હોય અને એમાંથી કદાચ માવો બનતો હશે એવું અમને ધ્યાને આવેલ છે। એટલે એને સંપૂર્ણ રીતે એ ખરાબ બટાકા હોય, ખરાબ તેલ હોય, એને અમે નાશ કરેલ છે। સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે કઈ રીતે, અને જે પાણીપુરી કે જે અમુક એવી વસ્તુ વપરાતી હોય એનો કઈ રીતે એમાં નિકાલ લે, કઈ રીતે અત્યારે ધ્યાન અપાઈ રહ્યું છે? અત્યારે અમે જે તમામ ખાદ્ય જે સામગ્રી છે એને નાશ અમારી ડોર ટુ ડોર કચરાની ગાડી બોલાવીને એને કચરામાં નાશ કરેલ છે અને હવે પછી આવી રીતના કોઈ ખરાબ કે ભાઈ આરોગ્યને નુકસાન કરે એવી કોઈ વસ્તુ બનાવટ થતી હોય, આમ તો અમારી અવારનવાર રોજે રોજ અમારી આ ચેકિંગ ચાલતી જ હોય છે। અમારી એક સ્ક્વોડ બનાવવામાં આવેલ છે અને એ સ્ક્વોડ આવી રીતના દરેક સ્લમ વિસ્તાર કે જે વિસ્તારમાં આપણને લાગે કે ભાઈ ક્ષતિઓ છે તેને અમે દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। બિલકુલ, એટલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી અત્યારે થઈ રહી છે, સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે ગાંધીનગરમાં ટાઇફોઇડ અને રોગચાળો વકર્યો છે ત્યારબાદ હવે તમામ રાજ્યની જે રીતે આરોગ્યની ટીમ સતર્ક થઈ છે, સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ પણ હવે સતર્ક થઈ છે। જુદા જુદા વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીપુરી બનતી હોય કે જે એવી ખાદ્ય ચીજ વસ્તુઓ બનતી હોય છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખરાબ પાણી આવતું હોય તો તેવા કનેક્શનો પણ દૂર કરવામાં આવી રહ્યા છે। એટલે મહાનગરપાલિકાનું ટીમ અત્યારે આરોગ્યલક્ષી કામગીરી પર વધુ સતર્ક થઈને ધ્યાન આપવાનું કામગીરી શરૂ કરી જોવા મળી રહી છે। કેમેરામેન સજ્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।